તો મિત્રો ફરી એકવાર ધીમે ધીમે સાઉન્ડ શરૂ થઈ ગયું પણ હવે થાતા બંધ થઈ ગયું ફરીથી અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ અને જય જય જગન્નાથ. મિત્રો, આ જગન્નાથજીનું નામ બોલવાનું યાદ દેવડાવ્યું છે આપણા દર્શિતભાઈ, કારણ કે હવે આપણે અષાઢી બીજ આવી રહી છે. એની પણ હું તમને ડેટ હમણાં શરૂ વિડીયોમાં કહી દઉં. તો અત્યારે અમે નાઇટ બ્લોગ એટલે માટે શૂટ કર્યો છે. મિત્રો, અત્યારે જમીન આવ્યો ને એટલે મારીથી થોડું બોલાતું નથી. તો અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા રથ આગળ. આપણે ભગવાન જગન્નાથજીના હું તમને બતાડું. આપણે અહીંયા આગળ જ છે. મિત્રો, તમે ખાલી જુઓ, અહીંયા ત્યાં સાઉન્ડ ટેસ્ટિંગ શરૂ છે. અહીંયા જો અહીંયા બધા કારીગર બેઠા કામ કરીને. ઓલા જે છે એ મંદિરના મેન છે ભરતશ્રી રાણા, ભરત દાદા. અહીંયા બધા કારીગર બેઠા છે. અહીંયા ઉપર પણ એક છે, તમને આગળથી બતાવું. મિત્રો, તમે જોજો, હમણાં ખાસ સાઉન્ડ વાગશે ને એટલે તમને મજા આવશે. મિત્રો, અત્યારે અષાઢી બીજની રથયાત્રાની અત્યારે તડામાર તૈયારી ચાલી રહ્યો છે. અને મિત્રો, 40 વર્ષથી આ રથયાત્રા નીકળે છે. 40 વર્ષથી. મિત્રો, તમે જુઓ, એની અંદર જઈને તમને બધું બતાવું. હું કેવું શુભમભાઈ? ઓકે. મિત્રો, આજે ભાવેશભાઈ આપણે આવ્યા એટલે જો ઊભા થઈ ગયા છે. આ રથના ડ્રાઈવર છે, રથયાત્રામાં આ ધાકે. કેમ છો ભાવેશભાઈ? ઓ ખાલી અત્યારે આરામમાં બધા છે, કામ કરીને. અત્યારે સાઉન્ડ ટેસ્ટિંગ શરૂ છે, હમણાં બતાવું. મિત્રો, આ છે રથના સારથી એવાય ભાવેશભાઈ પટેલ. બે ગયા છે બ્લોગમાં આવા આટું જોવા. હમણાં ઉતારતા તો જાગી ગયા પાછા. આ છે આપણા ભરત દાદા. તો મિત્રો, આવું છે, હું તમને આગળથી બતાવું. મિત્રો, હું આવી ગયો છું રથની અંદર. રથમાં મિત્રો, આપણા દર્શિતભાઈ એમ કહે છે કે જો તો ગીત કેમ વાગે છે. સારથીના આસિસ્ટન્ટ એટલે કે સંજયભાઈ છે આપણા. કેમ છો સંજયભાઈ? બસ મજામાં. મિત્રો, આ ભાઈ ભાવેશભાઈ આરે તોય ડેલી રથમાં તે અહીંયા ડ્રાઇવિંગ સીટ આવે. મિત્રો, ગીત ને એવું બધું બંધ થઈ ગયું પછી આપણે જો શાંતિથી લઈ ગયા બીજા પકડી. આ બધા એનું કામ કરે બેઠો શાંતિ.
મિત્રો આમથી ના માટા મારતા મારતા અમે ઘડીક જગ્યા પકડીને ક્યારના બે ગયા છું. આ બે એની કાંક વાત કરતા હતા રાજભાઈ યારે. હું વાત કરતા હતા એલા ઇન્સ્ટાગ્રામ આઈડી પૂછતા હતા એમને. રાજભાઈ આગળથી આઈડી લઈ લીધી છે. કાંઈ વાંધો નહીં, આપણે સર્ચ કરી નાખશું. અત્યારે બેઠા શાંતિથી. આવું છે બધું. મિત્રો હજી રથયાત્રા આવશે, એ પણ હજી અહીં મૂર્તિ બેહાડ છે ને, સ્થાપન કરશે ને અંદર, એનો પણ બ્લોગ લાવશું અને રથયાત્રાનો પણ બ્લોગ લાવશું. એ રીતે પણ આખી રથયાત્રાનો મિત્રો, એટલે બન્યા રહેજો. ફૂલ મજા આવવાની છે. આપણે રથયાત્રાના અમારા બધા બ્લોગ જોયા કરજો. અત્યારે તો જો બ્લોગ તો મિત્રો આપણો શરૂ જ છે. આ ટેસ્ટિંગ અત્યારે રથની શરૂ છે, સ્પીકર ને એવું બધું. અમે તો મંદિરે હોઈએ એટલે ખબર પડી જ જવાની છે કે આ બધું થયું છે. તોય તે મિત્રો બ્લોગ થોડોક મોડો શૂટ કર્યો છે, કારણ કે આમાં કેટલો ટાઈમ વયો ગયો છે. રથ બહાર કાઢ્યો એની પણ ક્લિપ હું તમને છેલ્લે મેકી જ દઈ, જોઈ લેજો રથ બહાર નીકળે છે એ. તો દર્શિતભાઈ કહી દે બ્લોગમાં કન્ટિન્યુ. અને છે ને નવા ચેનલમાં હોય ને તો જય જગન્નાથ અને જય શ્રી રામ લખી જ નાખજો. હા, પછી સબસ્ક્રાઇબ કરજો. મિત્રો બધા વિડીયો જોતા આવજો. અમારી YouTube ચેનલમાં છે, ગુજરાતી ભડાકા 4 માં આ જ ચેનલમાં છે, જોતા આવજો. બધા જ વિડીયો તમને મળી જશે. અને હા, લાઈક કરી દેજો. નાના ક્રિએટર છે. ભગવા રંગનું સાઉન્ડ શરૂ થઈ ગયું છે. આપણે ચાલતું અત્યારે બહારની સાઈડ લે સાઉન્ડ બંધ કરી નાખ્યું, તો આપણે બ્લોગે બંધ કરી નાખવી. મિત્રો આવું નવું છે, સાઉન્ડ ટેસ્ટિંગ હાલે છે, એટલે હરખું ગીત નથી વાગી શકતું. આવી ગયા છે આપણા શુભમભાઈ. આપણે 18 તારીખ આવી જજો અહીંયા. 18 રથ જોવાનો છે 18 તારીખે. તો મિત્રો આપણે 18 તારીખે પણ બ્લોગ લાવવાનો છે, રથની સાફ સફાઈનો. ભાવેશભાઈની એન્ટ્રી ફરીવાર. મિત્રો બે ભાઈબંધ એક હારે ડ્રાઇવિંગ સીટમાં ગોઠવાઈ ગયા છે. હમણાં રાત શરૂ થાય, ફૂલ લેવર આપશે આગળથી. આ છે ભાવેશભાઈના મામા. કેમ છો? આ જે ભાઈ છે, શું નામ કીધું આનું ભૂલાઈ ગયું. ગોડીભાઈ છે. આ રથના મેકેનિક છે, બધું રથનું કામ આજભાઈ સંભાળે છે. ભાવેશભાઈ દર્શિતભાઈ ઓન વગાડી દીધો છે. હાલો આવ્યો રથ પાછળ. ફાઇનલી રથ ગળી ગયો છે શટરની અંદર. તમે જુઓ, પેલા બહાર હતો, હવે વૈયાયો છે અંદર. તો બસ મિત્રો, આજના બ્લોગમાં ખાલી આટલું જ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા જય શ્રી રામને કમેન્ટ કરીને પછી સબસ્ક્રાઈબ કરજો. અને હું તમને ડાયરેક્ટ મળું નવા બ્લોગમાં. ત્યાં લગી બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ, જય જય જગન્નાથ.